બાતમીના આધારે પેરોલ સ્કોડ ચીકલીકર ગેંગના 3 માણસો ધાંધળી ચોકડી શિહોર જવાના રસ્તે રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના લઈને ઊભા છે। જે દાગીનાઓ તેઓ ક્યાંકથી ચોરીથી લાવેલા હોવાની શંકા છે। તેના આધારે પૂછપરછમાં સંતોષકારક જવાબ નહીં આપતા ઝડપી લેતા 1,02,500 રોકડ સહિત કુલ 1,53,230નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે। પેરોલ સ્કોડ પેટ્રોલિંગમાં હતી ત્યારે શિહોરી ગાંગડી રોડ પર કરણસિંહ, ભજનસિંહ કલાણી, ચીકલીકર, અર્જુનસિંહ, ઈશ્વરસિંહ ટાકા અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના લઈને ઊભા છે। જે સોના ચાંદીના દાગીનાઓ તેઓ ક્યાંકથી ચોરીથી અથવા છળકપટથી લાવેલ હોવાની શંકા છે। જે વસ્તુઓ તથા રોકડ રાખવા અંગે તેઓની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય, જેથી આ તમામ વસ્તુઓ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાની તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે। દિવસ દરમિયાન ભૂંડ પકડવા માટે જઈ બંધ મકાનની રેકી કરી રાત્રિના સમયે બંધ મકાનના તાળા નકુચા તોડી ચોરી કરવાની મોડેસે ઓપરેન્ડીનો ઉપયોગ કરીને કુલ 5 જગ્યાએ ગરફોડ ચોરી કરી, જેમાં 1,02,500 રોકડ રકમ તેમજ સોના ચાંદીની વસ્તુઓ મળીને 1,53,230નો માલ મળી આવ્યો છે। ભાવનગર જિલ્લાની પેરોલ ફલ્લો સ્કોડના પીએસઆઈ કુણાલ પટેલ અને એમની ટીમને એક એવી બાતમી હતી કે ચીખલીગર ગેંગના કોઈ સભ્યો ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરી અને સિહોરના કોઈ વિસ્તારમાં આવેલા છે। બાતમી સૂત્રો દ્વારા વેરીફાઈ કરતા સ્થળ ઉપરથી 3 શકમંદ ઈસમો મળી આવેલા, જેમના નામ પૂછતા એકનું નામ કરણસિંહ, બીજાનું નામ અર્જુનસિંહ અને ત્રીજો જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હતો। વધુ પૂછપરછ કરતાં આ 2 જે સભ્યો છે એ 2 વ્હીલર ઉપર જઈ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં રાત્રિના સમયે ભૂંડ પકડવાના બહાના નીચે જે પણ રોડ સાઈડના મકાન બંધ હોય, બહારની બાજુથી લોક મારેલું હોય એવા મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરી અને ત્યાંથી નીકળી જતા। વધુ તપાસમાં ભાવનગર જિલ્લાની હણોલ, સણોસરા, દેવગણા અને મોખડકા ગામે છેલ્લા 3 મહિનામાં આ જ એમોથી ઘરફોડ ચોરી કરેલાનું કબૂલેલું છે। વધુ એક બોટાદ જિલ્લાની ગઢડા પાસેના કોઈ ગામમાં પોતે ચોરી કરેલી હોવાનું કબૂલાયેલું છે। આ ત્રણેયને તપાસતા કુલ 1 લાખથી પણ વધુ રોકડ રૂપિયા અને સોના ચાંદીના નાના મોટા દાગીના થઈ 1,53,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। કરણસિંહ અન્ય 6 ગુનાઓમાં પકડાયેલો છે અને 1 ગુનામાં પકડવાનો બાકી છે। બીજો જે આરોપી અર્જુનસિંહ છે એ 3 અલગ અલગ ગુનાઓમાં અગાઉ પકડાયેલો છે। આનાથી અન્ય કોઈ જગ્યાએ કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લામાં ઘરફોડ ચોરી કે કોઈ બીજા ગુનાઓ આચરેલા છે કે સંડોવાયેલા છે એ દિશામાં વધુ ગહન તપાસ ચાલી રહી છે। સિદ્ધાર્થ ગુગારી સાથે હિરેન ભાયાણી, Live 24 ન્યૂઝ, ભાવનગર।